ઘણા કહે ને કે માં કવર લઈએ કે આ લઈએ આ લઈએ આ એને નથી લીધું મારા પાસેથી, એને નથી લીધું. નહીં તો આજે 7 લાખ ને 8 લાખ ને 5 લાખ ને 2 લાખ ને બધા લે જ છે ને કલાકારો. અને કોઈ કહે એવું કે કલાકારો રૂપિયા માટે જ કરે છે, હાવ તદ્દન ખોટી વાત છે. એવા કલાકારો આજ મારી સામે બેઠો છે અને પ્રભુ એક વખત મેં અનુભવ કરેલો છે એમનું. મેં કીધું તો મેં તો અહીંયા આમ કરવાનું છે, મને કે બાપા હુકમ કરો ને, હુકમ કરો. એટલે કોઈ કલાકાર પ્રભુ પૈસા માટે નથી. અને પ્રભુ એક એ મહેનત છે, પ્રભુ એ રોજીરોટી છે એમની, એવું કંઈ નથી. એની અંદર એમનું ઘર ચલાવવો છે, લે એમાં શું વાંધો છે. અને સમાજ દે છે ત્યારે લે છે ને, આમ સીધા ખીચામાંથી એમ કાઢી જ નથી લેતા ને, ખીચામાંથી કાઢી નથી લેતા. અને પ્રભુ એવા ઘણા કલાકારો છે, ઘણા કલાકારો. એની અંદર આની તો હું મારે અનુભવ છે ને આનો. પ્રભુ મારા પાસેથી ક્યારે એમણે કીધું નથી કે બાપુ હું 2.5 લાખ રૂપિયા લઈશ કે કવર લઈશ, આજ દી સુધી નહીં. એટલે કોઈ કલાકાર આપણે સમજતા હોઈએ માનસિક તે આટલા રૂપિયા લે છે, આટલા રૂપિયા લે છે. હા, લેતા હોય છે કલાકારો, પણ જ્યારે તમે પ્રભુ એની સાથે થોડોક તમે નજીક જશો ને, પ્રભુ જે 7 લાખ કહેશે ને તમને, 5 લાખ કહેશે ને, પછી એકદમ તમે નજીકમાં જશો ને, તમે એમ કરણી કહેશો કે આ ચીજ આના માટે છે, એટલે પછી એના મોઢામાંથી એક શબ્દ આવશે, તમે જે દેશો ઈ, તમે જે દેશો ઈ.